પાલનપુરના ચડોતરમાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન। આગમાં ગોડાઉનનો તમામ માલ બળીને ખાખ થયો। પાલનપુર ડીસાના 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા। ધડાકાભેર આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા। ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। જો કે 1 કલાકની ભારે જહેમત બાદ પણ આગ બેકાબુ। ગોડાઉન નજીકના રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મામલતદાર, પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। નથી કરી 3 કલાક થયા છે। ફાયર બે આવે છે એ ખાલી ધૂણા ઉપર જ ઠાર થાય છે, નીચે અગ્નિ ચાલુ રહી છે। એટલે ઓમાં હવે કારણ શું બન્યું છે? બીજા ફાયર બનાસકાંઠાની અંદર 500 કુલ આપણે ફાયર છે। આગ ઓલવવાના મશીન છે। દરેક જગ્યાએ જો જોણ કરવામાં પહેલાંથી ચાલુ થઈ હોત તો આ દુર્દશા ન થોત, અગ્નિ બંધ થઈ ગઈ હોત અને અગ્નિ હાલે ચાલુ જ છે। હવે એમાં તો અમને તો ખાસ ખબર નહીં પડતી, પણ આ ગામની પબ્લિક હાલ ત્રાહીમામ થઈ ગઈ છે। ધૂણાથી પ્રદૂષણ બગડ્યું છે અને આઓનો જવાબદાર કોણ? ભંગાણનું ગોડાઉન છે, એક જાતનું પ્લાસ્ટિક છે મોટાભાગનું છે। આગ લાગી એની અંદર પણ જઈને હાલ જ આવ્યો। પ્લાસ્ટિકના કારણે આગમાંથી ધુમાડો વધારે નીકળી રહ્યો છે અને સતત એવું લાગી રહ્યું છે કે આગ ઓલવાઈ નથી। આપણે એના માટે ફાયર ટેન્ડર નગરપાલિકા પાલનપુરના પણ 2 લાવ્યા છીએ। ચીફ ઓફિસર ડીસાને પણ ફોન કરીને તરત મંગાવી લીધું છે અને હાલ મારે ફાયર ઓફિસર નગરપાલિકા પાલનપુર જોડે વાત થઈ છે, તો સિદ્ધપુર અને પાટણથી પણ ફાયર ટેન્ડર આપણે મંગાવી લીધા છે। જગ્યા છે પ્રમાણમાં સાંકડી છે અને આજુબાજુ મોટેભાગે દુકાનો વગેરે આવેલું, જેના કારણે ફાયર ટેન્ડરના જે પ્રોસિજર કરવાની એમાં થોડી અડચણો પડી રહી છે। પણ મોટેભાગે હાલ હવે પાછળના ભાગેથી આપણે દિવાલ તોડીને પણ એક ફાયર ટેન્ડરને કામે લગાડ્યું છે અને થોડી વારમાં આગ ઓલવાઈ જશે એવી આપણે ચોક્કસ આશા રાખીએ।